ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છે બધા મિત્રોને? મિત્રો, આ એક ફોન આવેલો છે હિતેશ શાંતિલાલ કાટેલિયા, ગામ છે કાજ, તાલુકો કોડીનાર અને જિલ્લો ગીર સોમનાથ. તેમના માટે યોગ્ય પાત્ર મળી જાય એ માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે હિતેશભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય. અને ઘણા બધા બહેનોના ઓડિયા આવે છે, ઘણા બધા બહેનો પણ ચેનલ ઉપર જોડાય છે. તો કોઈ પણ બહેનોને ચેનલ ઉપર જોડાવવું હોય તો તેમનું ઓરિજિનલ નામ અમે જાહેર નથી કરતા અને એમનો મોબાઈલ નંબર પણ જાહેર નથી કરતા. તો કોઈ પણ બહેનોને આવવું હોય તો વિના સંકોચે આવી શકે છે. અને કોઈને ફેસબુક ઉપર જો બાયોડેટા મૂકવાનો હોય તો તમારો ફોટો અને તમારો બાયોડેટા મારા વોટ્સએપ ઉપર મોકલી આપો અને એમાં લખો કે ફેસબુક ઉપર બાયોડેટા મૂકી આપો, એટલે હું મૂકી આપીશ. કોઈ પાસે બાયોડેટા તૈયાર ન હોય તો પોતે પોતાની વિગત મને લખીને મોકલશે અથવા કાગળ પેનથી લખી અને ફોટો પાડીને મોકલશે તો પણ આપણે એક બાયોડેટા બનાવી આપશું અને ફેસબુક ઉપર મૂકશું. ખાસ ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેવું. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ અલગ નામ આપે તો બને ત્યાં સુધી ક્યાંય ફસાવવું નહીં, કોઈની વાતમાં આવવું નહીં. શક્ય હોય તો અમારા નંબરથી વેરીફાઈ કરવું અને ક્યાંય છેતરપિંડીનો ભોગ ન બનાય એ ખાસ ધ્યાન રાખવું. અને કોઈ પણ બહેનો જોવા માટે ઘરે આવે તમારા, તો બને ત્યાં સુધી રાત રોકાવાની મનાઈ કરવી, બને ત્યાં સુધી રાત રોકાવાની ના પાડવી. અને કલાક 2 કલાક કે એવી રીતે આવે આપણી ત્યાં અને આપણા કોઈ લેડીઝો હોય એને સાથે રાખવા. અને કોઈની ઘરે તમે જો જોવા જાઓ તો પણ નાઇટ હોલ્ટ ત્યાં ન કરવો. કલાક 2 કલાક માટે આંટો મારી આવી અને ત્યાંથી નીકળી જવું. બને ત્યાં સુધી કોઈ મંદિર છે, કોઈ રેસ્ટોરન્ટ છે, બને ત્યાં સુધી ત્યાં જોવાનું રાખવું. તો ઘણી વખત કોઈ વ્યક્તિને કાંઈ સમસ્યા ઊભી ન થાય એ માટે ખાસ કાળજી રાખવી. તો હવે સાંભળી લઈએ હિતેશભાઈ શાંતિલાલ કાટેલિયાનું આ કોલ રેકોર્ડિંગ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હા, હિતેશભાઈ જાણે છે? હમ 6:15 વાગે મેં ફોન કર્યો હતો ત્યારે તમે મને 10 10:30 નું કીધું હતું હમ બોલો ને. રેકોર્ડિંગ મૂકવા માટે. તમારે રેકોર્ડિંગ મૂકવું છે? બરાબર છે. ક્યાં ગામથી બોલો છો? ગીર સોમનાથ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, ગામ? તાલુકો કોડીનાર, બરાબર. ગામ કાજ. ગામનું નામ શું કીધું? કાજ. કાજ. હમ બરાબર છે. કાજ ગામ. હમ તાલુકો જિલ્લો કયો કીધો? તાલુકો કોડીનાર, બરાબર છે. જિલ્લો ગીર સોમનાથ. બરાબર છે. સમજાઈ ગયું. શું નામ શું છે તમારું? હિતેશ શાંતિલાલ કાટેલિયા. પ્રિતેશ. હિતેશ. તમારું નામ છે એ મારું નામ. વાહ, નામેરી છો. વાહ. હિતેશ શાંતિલાલ શાંતિલાલ કાટેલિયા. ખાટેલિયા. કાટેલિયા. કાટેલિયા. હમ હિતેશ શાંતિલાલ કાંટેલિયા. રેડી?
બરાબર છે. કેટલી એજ કેટલી છે તમારી? મારી છે 4/10/81 બર્થ ડેટ. બરાબર છે. 81. બરાબર છે. એટલે અંદાજે 43-44 જેવું થાય. બરાબર છે. બરાબર છે. હા બોલો. કયા સમાજમાંથી છો તમે? હું છે વંશ સુતાર. હમ વંશ સુતાર. કેવા કીધા? વંશ સુથાર. વંશ સુથાર. હમ બરાબર છે. સમજી ગયો. તમારે સગાઈ લગ્ન કેવું કઈ થયેલું છે? ના. નહીં. નહીં. એવું છે. કેમ આટલું બધું મોડું થઈ ગયું? મોડામાં જ બીજો કોઈ પ્રશ્ન નતો. વડીલો સક્ષમ ના હોય એટલે નો નીકળ્યા હોય. બરાબર છે. સમજાઈ ગયું. તમારો મોબાઈલ નંબર બોલો જી. 81-2-81 હમ 30-8-50. અચ્છા. 81-2-81-30-8-50. હમ બરાબર છે. આ વોટ્સઅપ નથી હો આમાં. હમ વોટ્સઅપ નો અલગ છે. બોલો જી વોટ્સએપ નંબર. 70-4-31 હમ 10-8-50. બરાબર છે. આ વોટ્સએપ નંબર. હમ સમજાઈ ગયું. કામકાજમાં શું છે તમારે? હું જોબ કરું છું શેમાં? આઉટસોર્સમાં સરકારી ઓફિસમાં. કેટલી સેલેરી? 20. 20. બરાબર છે. સમજાઈ ગયું. પરમેનન્ટ છે કે ટેમ્પરરી? ને આઉટસોર્સ એટલે હું 2008 થી છું. એ રિન્યુ થાય જ કરે. એમ. બરાબર છે. એમાં શું વર્ક શું હોય છે? ટેબલ વર્ક. અચ્છા, ટેબલ વર્ક. બરાબર છે. સમજાઈ ગયું. પણ તમારી આ 45 વર્ષની ઉંમર છે, તમે એમ કહો કે લગ્ન કર્યા જ નથી, તો પછી આમ કેવા પ્રસંગો બન્યા છે જોવા આવ્યા હોય, તમે જોવા ગયા હોય એવા? હું 1 થી 2 જગ્યાએ ગયો તો. હમ એમાં એવું હતું હમ કે એક તો એક જગ્યાએ ગયો તો ને, એમાં એ બરાબર છે. રીતના હતું કે ભાઈ મારાથી ઉંમરમાં નાની હતી એ છોકરી. અચ્છા, બેન નાના હતા તમારાથી. હા હા. અને એકમાં એ લોકોની ના હતી. એનું જે સમજાય. કારણ હોય આપણે પછી બહુ ડીપમાં પૂછ્યું નથી. હા જી, બરાબર છે. એ તો ના પડી ગઈ એટલે પડી ગઈ, પછી એમાં પૂછવાનું ન હોય કે કેમ ના પાડી. બરાબર છે. સમજાઈ ગયું. પણ તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? હું છું, અમે 2 બરાબર ભાઈઓ, મતલબ બરાબર મધર ફાધર. બરાબર છે. અને ભાઈના મેરેજ થઈ ગયા એટલે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છે. બરાબર છે. બેનો કેટલા? બહેનો નથી. અચ્છા, સમજી ગયો. તમારા ફાધર છે એ શું કરે છે? અત્યારે નિવૃત્ત. અચ્છા, નિવૃત્ત. સમજાઈ ગયું. બીજું ખેતીવાડી જમીન એવું કઈ? નહીં. સમજાઈ ગયું. પછી તમારા બ્રધર છે એ શું કરે છે? બ્રધર છે એ સુતારી કામ કરે. એમ, સુથારી કામ કરે છે. બરાબર છે. ફાધર છે એ પેલા શું સુથારી કામ જ કરતા? હા. વાહ, સમજાઈ ગયું. એટલે ભાઈ છે વારસો સંભાળી લીધો પપ્પાનો, બરાબર ને? બરાબર છે. તમે કેટલો અભ્યાસ કેટલો છે તમારો? મારો 10. અચ્છા, 10 સુધી અભ્યાસ કર્યો છે. બરાબર છે. પછી મકાન છે તમારું પોતાનું છે? હા. કેટલા રૂમ છે મકાનને? 3 રૂમ. અચ્છા, 3 રૂમ વાળું મકાન છે. સમજાઈ ગયું. બરાબર છે. ભલે કઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું ને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમારો ફોટો, બાયોડેટા, આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મને મોકલી આપજો. અને તમે વૈશ્ય સુથાર સમાજમાંથી છો તો તમારે અન્ય બીજા કોઈ સમાજ ચાલશે કે આપણે આપણા સમાજમાં જ ના, કરવું છે? ગમે તે સમાજ ચાલે. પ્રજાપતિ, પટેલ, બરાબર છે. પછી બ્રાહ્મણ, જી. એવા અન્ય કોઈ પણ સમાજ લગતા હોય એ ચાલે.
સરસ સરસ, કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિનો ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો, કોઈ ટિકિટ ભાડા તરીકે, કોઈ ગૂગલ પે, એવી રીતે કોઈને પૈસા આપતા નહીં. બરાબર છે? ઓકે અને ઓકે અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને બીજું કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા ચાલે પાત્ર હોય, એમની ચાલે સાથે ચાલે કઈ સંતાન હોય, દીકરો અથવા દીકરી, તો ચાલે ખરું? દીકરી હોય તો ચાલે. બરાબર છે. એમાં તમને દીકરી હશે તો તમે ચાલશે. ભલે ભલે, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ભલે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. ભલે, વેલકમ ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.